પોરબંદર મહાનગરપાલિકાની તમામ 52 સીટ ભાજપે જીતી લીધા બાદ હવે પદાધિકારીઓના નામની ચર્ચા ચાલી રહી છે, જેમાં તમામ વિજેતા ઉમેદવારો નવા હોવાથી કોઈ ખેંચતાણ ન હોવાનું જાણવા મળે છે. પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 52માંથી 52 બેઠક સાથે ઐતિહાસિક જનાદેશ મળ્યા બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના ચેરમેન પદ માટે ચર્ચાઓએ જોર પકડ્યું છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને પ્રદેશ કક્ષાએથી આ અંગે વિચારણા ચાલી રહી છે. મહાનગરપાલિકામાં મેયર પદ જનરલ ઓપન કેટેગરી માટે અનામત હોવાથી વોર્ડ નંબર 9ના નગરસેવક સાગર મનુભાઈ મોદીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. સાગરની મજબૂત દાવેદારીને કારણોમાં તેણે શહેર ભાજપ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. છેલ્લા એક દાયકાથી ભાજપના સક્રિય રાજકારણમાં વિવિધ હોદ્દા પર રહી પક્ષને જીત અપાવવા ભરપૂર પ્રયત્નો કર્યા છે. તેમના પિતા મનુભાઈ મોદી વૈષ્ણવ સમાજના અગ્રણી છે અને સતત સેવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સાગરભાઈ પોતે પણ સામાજિક કાર્યોમાં સક્રિય છે. વિકસિત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા યુવા, શિક્ષિત અને સંગઠનની નસનસથી માહિતગાર નેતૃત્વની જરૂર છે, જે સાગર મોદી પૂરું પાડી શકે તેમ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પક્ષ દ્વારા અનુભવી સંગઠક અને જનતામાં સ્વીકૃત ચહેરા તરીકે સાગર મોદીને મેયર બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ ડેપ્યુટી મેયર પદ માટે મહિલા અનામત હોવાથી ખારવા સમાજમાંથી કોઈ મહિલા નગર સેવિકાને તક મળે તેવું રાજકીય સમીકરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં ખારવા સમાજનું મોટું યોગદાન અને વસ્તી ધ્યાને લઈ પક્ષ દ્વારા આ સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી શક્યતા છે, જેમાં મુખ્યત્વે 2 નામો ચર્ચામાં છે. પ્રથમ નામ છે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર શ્રીમતી ખ્યાતિબેન સંજયભાઈ લોઢારી, કે જેઓએ ઐતિહાસિક અને ભવ્ય વિજય નોંધાવ્યો છે. તેમણે કુલ 5942 મત મેળવીને માત્ર જીત જ હાંસલ કરી નથી, પરંતુ સમગ્ર ભાજપ પર ઉમેદવારોમાં સર્વાધિક મત મેળવી પ્રચંડ લોકસમર્થનનો દમદાર પરિચય આપ્યો છે. આ વિજય માત્ર ચૂંટણી પરિણામ નથી, પરંતુ વોર્ડ નંબર 8ના જાગૃત, સજાગ અને વિકાસપ્રેમી મતદારો દ્વારા સ્વર્ગસ્થ કાનજીભાઈ ખીમજીભાઈ લોઢારીને અર્પણ કરાયેલ જીવંત શ્રદ્ધાંજલિ સમાન છે. કાનજીભાઈ લોઢારી પોરબંદરમાં જનસંઘથી લઈ ભાજપ સુધીના મજબૂત પાયાના સ્થાપક સ્તંભ રહ્યા છે. ત્યારે તેમના પુત્રવધુ એવા ખ્યાતિબેનનું નામ ડેપ્યુટી મેયર તરીકેની રેસમાં સૌથી આગળ છે. બીજું નામ પણ મહત્વનું છે, કારણ કે આ ઉમેદવારના પરિવારજનોએ પણ વર્ષોથી ભાજપમાં યોગદાન આપ્યું છે. તે છે ભાવિકાબેન દીપકભાઈ ચુંગી. ભાવિકાબેનની રાજકીય કારકિર્દી શરૂ થઈ છે, પરંતુ તેમના પતિ સહિત પરિવારજનો વર્ષોથી ભાજપ સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા છે. ત્યારે તેઓનું નામ પણ ડેપ્યુટી મેયર પદ માટે ચર્ચામાં છે. મહાનગરપાલિકાની સૌથી મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે 2 નામ કેન્દ્ર સ્થાને છે. વિક્રમભાઈ ઓડેદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તરીકેનો બહોળો વહીવટી અને સંગઠનાત્મક અનુભવ ધરાવે છે. પક્ષના વરિષ્ઠ અને વિશ્વાસુ નેતા તરીકે તેમની પસંદગી થઈ શકે છે. ધર્મેશ પરમાર ગ્રીન પોરબંદર અભિયાનના પ્રણેતા અને પર્યાવરણ ક્ષેત્રે સક્રિય યુવા ચહેરા તરીકે અને વિકાસના નવા વિઝન સાથે તેમનું નામ પણ ચર્ચામાં છે. પ્રજાએ 52માંથી 52 બેઠકોનો જનાદેશ આપ્યા બાદ પક્ષ માટે હવે જવાબદારીનો સમય છે. ત્યારે વિકાસના સંકલ્પને સાકાર કરવા અનુભવ, યુવા જોશ અને સામાજિક સમીકરણોનું સંતુલન જાળવીને પ્રદેશ નેતૃત્વ દ્વારા આગામી દિવસોમાં મેયર, ડેપ્યુટી મેયર અને સમિતિઓના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.